નમસ્કાર ડોક્ટર ટ્વિંકલ, હરિઓમ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. વેદાંત ડેન્ટલ હોસ્પિટલ દ્વારા આજરોજ જે દાંતના ચેકઅપ માટેનો જે કેમ્પ યોજવામાં આવ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જનરલી અત્યારના બાળકો છે એ બહુ જંક ફૂડ બહુ યુઝ કરે છે, તો એમને દાંતની હાઇજીન મેન્ટેન કરવા માટે અથવા ચેકઅપ માટે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? જનરલી છે આજકાલના બાળકો છે બહુ જ વધારે પડતી મીઠાઈ, ચોકલેટ્સ કે એના વધારે આદિના વધારે છે શોખીન હોય છે, અને પેરેન્ટ્સ એટલા અવેર નથી હોતા કે એના લીધે બહુ બધું નુકસાન થઈ શકે છે. જનરલી બાળકોને આપણે સમજાવી નથી શકતા કે મીઠું કેટલું ખાવું જોઈએ, કેટલું આપણે મીઠાઈઓ ખાવી જોઈએ કે કેટલી ચોકલેટ્સનું એને ખાવું જોઈએ, બરાબર છે? તો પેરેન્ટ્સે થોડુંક એટલું ધ્યાન રાખવું કે ભાઈ જ્યારે બી તમે એમને ચોકલેટ્સ કે એવું ખવડાવો છો તો ત્યારે એમને છે ને મીઠાના પાણીના કોગળા કે હળવા કોગળા થાય તો બ્રશ વધારે સારું છે. મીઠું ખાતા વખતે પછી એમને કશું છે ખોરાકનું રાત્રે સુવા ટાઈમ પર એમને મીઠું નહીં ખવડાવવાનું, જેના લીધે છે આખી રાત છે મોઢામાં મીઠું રહે, કોઈ ખોરાક છે કોઈ ગળ્યો ખોરાક છે એના લીધે આખી રાત બેક્ટેરિયાનું વધારે પડતું અટેન્શન રહે છે. તો એના લીધે છે હંમેશા સૂતા પહેલા એને બ્રશ કરાવી દેવું, અને જ્યારે દિવસે પણ ચોકલેટ્સ કે મીઠાઈઓ ખવડાવો છો તો ત્યારે છે એને મીઠાવાળા પાણીના કોગળા કે સાદા પાણીના કોગળા અથવા થાય તો બ્રશ કરાવવું જોઈએ. આ માટે કોઈ સ્પેસિફિક ટૂથપેસ્ટ છે કે કોઈ માઉથ વોશ છે યુઝ કરી શકાય? જનરલી એવું હોય છે કે એજ વાઇઝ જનરલી આપણે ટૂથપેસ્ટ રિકમેન્ડ કરતા હોઈએ છીએ કે માની લો છે કે કોઈ બાળક છે એ નાની ઉંમરનું છે તો એ પ્રમાણે આફ્ટર 1 year આપણે ફ્લોરાઇડેટેડ જે ટૂથપેસ્ટ આવે છે એ આપણે રિકમેન્ડેડ કરતા હોઈએ છીએ. કઈ એજ ગ્રુપ પ્રમાણે કઈ અલગ અલગ ટૂથપેસ્ટ યુઝ કરી શકાય કે બધાને સેમ જ હોવી? ના, બધાને સેમ ટૂથપેસ્ટ નથી હોતી છે. જનરલી આપણે બાળકોને બ્રશિંગ કરવાનું ક્યાંથી ચાલુ કરાવવું જોઈએ કે જ્યારથી એના દાંત ઇરપ્ટ થાય છે કે જ્યારથી તેના દાંત ઉગવાનું ચાલુ થાય છે ત્યારથી જ હળવા આંગળીથી જ ચાલુ કરાવવા, બ્રશ તો જરૂરી નથી. જ્યારે એમના દાંત ઇરપ્ટ થવાનું ચાલુ થાય છે, ઉગવાનું ચાલુ થાય છે તો હળવા આંગળીથી બ્રશ કરાવવાનું ચાલુ કરો. પહેલા 6 મહિનાથી વર્ષ સુધીમાં બાળકોના દાંત ઉગવાના ચાલુ થઈ જાય છે તો ત્યારે આંગળીથી બ્રશ કરવાનું ચાલુ કરો. 3 વર્ષથી અંદરના જે બાળકો હોય છે એમાં ચોખાના દાણા જેટલું આપણે ટૂથપેસ્ટ જ લેવું જોઈએ, એનાથી વધારે નહીં, એ પણ એને ડેમેજ કરી શકે છે દાંતને. તો જે ચોખાના દાણા જેટલું હોય છે એ 3 વર્ષથી અંદરના ને 3 થી 6 વર્ષના જે હોય છે એને આપણે વટાણાના દાણા જેટલું આપણે ટૂથપેસ્ટ લેવું જોઈએ. અને જે 6 વર્ષથી ઉપર હોય છે ત્યારે આપણે એડલ્ટ ટૂથપેસ્ટમાં આપણે એને કરીએ છીએ કે જે બાળકોમાં નથી આવતી, જેમાં ફ્લોરાઇડેટેડનું પ્રમાણ થોડું વધારે હોય છે. તો એનું છે આપણે મગફળીના દાણા જેટલી ટૂથપેસ્ટ વધારે આપણે યુઝ કરવી જોઈએ. એનાથી વધારે ટૂથપેસ્ટ પણ હાનિકારક થઈ શકે છે. પહેલાના સમયમાં દાંતણનો યુઝ કરતા, તો શું અત્યારે યુઝફુલ છે અથવા કરી શકાય? જો દાંતણ અને ટૂથબ્રશમાં છે ને એટલો ફરક છે કે જે દાંતણ છે ત્યારે ટૂથબ્રશ છે એ એવી રીતે ડિઝાઇન થયેલું છે કે જે આપણે દાંતને જે રીતની જરૂરિયાત છે એ પ્રમાણે ટૂથપેસ્ટ એ રીતે ડિઝાઇન થયેલા હોય છે. પહેલા આટલું હતું નહીં, એટલા માટે આજકાલ પણ રૂરલ એરિયા જે છે ત્યાં પણ દાંતણનો ઉપયોગ થાય જ છે. દાંતણ પણ સારી જ વસ્તુ છે એવું નથી, પણ દાંતણનું કોઈ મિકેનિઝમ નથી. જેમ કે બ્રશિંગનું મિકેનિઝમ છે કે એને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. દાંતણ પણ એટલું જ ઉપયોગી છે, પણ આજકાલ છે કે ભાઈ જે ટૂથની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે ટૂથબ્રશ આધુનિક રીતે ઉપયોગ કરીએ તો દાંતનું થોડુંક સંરક્ષણ કે દાંતનું વધારે આયુષ્ય રહે. જે દુધિયા દાંત હોય છે બાળકોમાં જોવા મળે તો એ શું છે? દુધિયા દાંત શું છે? દુધિયા દાંત છે એ દાંતનો એક પ્રથમ તબક્કો છે કે જે રિપ્લેસ થાય છે પરમનન્ટ ટૂથ દ્વારા. કે જ્યારે બાળકો હોય છે એક જાતનો પ્રથમ તબક્કો છે દાંતનો કે એ દાંત પછી રિપ્લેસ થઈ જશે પરમનન્ટ ટૂથ દ્વારા. એ નોર્મલ દાંત જેવું જ દાંત છે, એનું કોઈ અલગ સ્પેસિફિક નથી, પણ એ ખાલી એક દાંતનો પ્રથમ તબક્કો છે જે પરમનન્ટ ટૂથ પછી એને રિપ્લેસ કરી દે છે. પછી કેવિટીઝનો જે અત્યારે છે એ વધુ જોવા મળે છે. બાળકો છે, યંગસ્ટર છે કે ટીનેજર છે, તો શું રીઝન ને શું છે કેવિટી? ફર્સ્ટ ઓફ ઓલ કે કેવિટી છે શું કે જ્યારે તમે મીઠાઈઓ ખાઓ છો કે કોઈ ગળ્યું પદાર્થ કે કોઈ એસિડિક પદાર્થ, કોઈ ખાટું કે કોઈ એસિડિક પદાર્થ ખાઓ છો, એ છે એ દાંતમાં છે કોઈ દાંતનું સૌથી મજબૂત લેયર હોય છે ઇનેમલ. ઇનેમલને છે એસિડિક પદાર્થ છે એ ડેમેજ કરે છે. બેક્ટેરિયાને મોસ્ટલી મીઠી વસ્તુઓ છે આકર્ષે છે, એટલે બેક્ટેરિયાને રહેવા માટે છે એક પદાર્થ મળી જાય છે, એક જગ્યા મળી જાય છે, બરાબર? અને ત્યાં ખાડા જેવું થવાનું ચાલુ થઈ જાય છે જે તમને ફીલ થાય છે, કાં તો ખબર પડે છે બ્લેક ડોટ અથવા તો એ રીતે તમે હોલ કે પછી કોઈ ખાડા જેવું તમને ફીલ થાય છે કે જ્યાં એ નિયરલી કેવિટી ચાલુ થવાનું પ્રમાણ છે. એ વસ્તુઓ મીઠી ખાવાથી અથવા તો કોઈ એસિડિક પ્રમાણ છે ઇનેમલને ડેમેજ કરે છે.
જેના લીધે ત્યાં કેવિટી થવાનું ચાલુ થાય છે. તો એમના માટે શું કાળજી રાખવી જોઈએ કે જો કદાચ કોઈને કેવિટી થઈ જાય તો એમાંથી precaution વધશે કે નહીં એમાંથી કેવી બહાર રીતે, આવવાનો હા. કઈ રસ્તો છે? જનરલી છે આપણને છે ને દાંતમાં છે ને જનરલી થોડું ખબર પડી જ જતી હોય છે કે બ્લેક ડોટ થવાનું ચાલુ થાય, કે દર 6 મહિને રેગ્યુલરલી આપણે ડેન્ટલ ચેકઅપ તો કરાવવું જ જોઈએ. પણ દાંતમાં સડો થવાનું ચાલુ થાય છે, દુખાવા સુધીની રાહ જોવાની જરૂર નથી. જ્યારે સડો થવાનું ચાલુ થાય છે તો ડેન્ટિસ્ટની વિઝિટ કરો, બરાબર છે. એ છે ડેન્ટિસ્ટ ઉપરનો સડો હોય છે એટલે એ નીકળી જાય છે, ત્યાં આપણે સિમેન્ટેશન કે એવું આપણે દવા એવી રીતે કરી દઈએ છીએ. અને રોકવા માટે જનરલી શું કરવું જોઈએ કે જ્યારે તમે એસિડિક કે કોઈ મીઠાઈ કે કોઈ ગળી વસ્તુ ખાઓ છો તો તરત જ કોગળા કરી નાખો, બરાબર છે. કોઈ એસિડિક વસ્તુ ખાધા પછી આપણે અડધી કલાક પછી ટૂથ થાય તો બને ત્યાં સુધી તો આપણે બને ત્યાં સુધી તો આપણે બ્રશિંગ જ કરવું જોઈએ. પણ અગર નથી થતું અથવા તો કોઈ આળસમાં કે નથી કરતા, પણ એક ટેવ રાખવાની કે કશું ખાધા પછી કોગળા કરી રાખવાના. કોગળા કરવાથી છે એ લેયર એટલીસ્ટ જતું રહે તો છે ને કેવિટીના ચાન્સીસ ઓછા થઈ જાય. અને ઘણી વખત ઘણા બધા અલગ અલગ પ્રકારની ટૂથપેસ્ટ યુઝ કરવાથી કે કોઈ પણ રીઝન થી દાંત પીળા થઈ ગયા તો એના માટેનું કઈ છે સોલ્યુશન? દાંત પીળા થવાના બહુ બધા રીઝન છે, અને રીઝન માનું એક છે કે ક્યારેક તમે કોઈ તંબાકુનું સેવનથી થઈ જાય છે, પ્રોપર હાઇજીન મેન્ટેન નથી થતું એના લીધે પીળા દાંત થઈ જાય છે, કેમ કે ક્ષાર જામી જાય છે એના લીધે પીળા દાંત થઈ જાય છે. તો જનરલી છે 6 મહિને છે ને દાંતની સફાઈ કરાવવી બહુ જરૂરી છે. દર 6 મહિને દાંતની સફાઈ કરાવવી જોઈએ, જેના લીધે શું છે પીળું જે લેયર છે અગર કોઈ તમાકુના ડાઘના લીધે છે કાં તો પછી કોઈ ક્ષારના લીધે છે તો એ નીકળી જાય છે જનરલી. બાકી દાંતનો નેચરલ કલર છે એ પીળાશ પડતો જ છે, સફેદ પીળા ટાઈપનો. એટલે એવું જનરલી એવું નથી હોતું કે એકદમ વ્હાઈટ જ ટૂથ હોય છે, પીળાશ ઉપર જ હોય છે. અત્યારના બાળકોમાં બાકા ચૂકા દાંત, ત્રાંસા દાંત જોવા મળે તો એના માટેનું કોઈ સોલ્યુશન છે? વાંકા ચૂકા દાંતનું બહુ બધું સોલ્યુશન છે. જેમ કે આજકાલ બહુ બધી આધુનિક ટ્રીટમેન્ટો અમારા પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જેમ કે આપણે છે બ્રેસીસ છે. અત્યારનું આધુનિક સોલ્યુશન છે અલાઇનર્સ. અલાઇનર્સ છે એ એકદમ ઇનવિઝિબલ હોય છે કે જે દેખાતા નથી. બ્રેસીસ દેખાય છે, મેટાલિક છે. એ લોકોને બોલવામાં થોડુંક પ્રોબ્લેમ આવે કાં તો પછી બહારનું બાહ્ય દેખાવમાં થોડુંક એ લોકોને એટલો કોન્ફિડન્સ ના રહે બ્રેસીસના લીધે. તો બ્રેસીસ છે એના લીધે પણ વાંકા ચૂકા દાંત છે સરખા થઈ જતા હોય છે. અને અલાઇનર્સ છે એ બેસ્ટ ઓપ્શન છે વાંકા ચૂકા દાંત માટે, અને એ પ્રોપર અલાઇનમેન્ટ આપે છે કે જેથી તમારું છે કોન્ફિડન્સ બી વધે છે ને નેચરલ સ્માઇલ બી ડેવલપ થાય છે. આટલી સરસ માહિતી આપવા માટે ખૂબ ખૂબ આભાર. જો કોઈ વિદ્યાર્થીઓને તમારો સંપર્ક કરવો હોય તો કઈ જગ્યાએ કરી શકશે? અમારી વેદાંત ડેન્ટલ હોસ્પિટલ ટોટલ અમારી આખી રાજકોટમાં 7 શાખાઓ છે. મેઇન શાખા છે અમારી એરપોર્ટ રોડ ઉપર છે, રૂમી પ્લાઝામાં વેદાંત ડેન્ટલ હોસ્પિટલ. તો તમે ત્યાં પણ સંપર્ક કરી શકો છો, અને બીજી નજીકની કોઈ પણ તમારી શાખા નજીક પડતી હોય ત્યાં પણ તમે સંપર્ક સાધી શકો છો. થેન્ક યુ.